નિશ્ચયનો વિઘટન એ બે રીતે થાય છે. કાં તો પોતાની સ્થિતિ ન હોય એટલે પોતે અત્યંત આમ કે અક્ષર ભાવને ન પામ્યો હોય અને થોડોક દેહ ભાવ રહી ગયો હોય તોય મહારાજે કીધું કે નારદજીને જો એવી સ્થિતિ નહોતી, નારદજીને કાંઈ ભગવાનના ચરિત્રમાં ક્યાંય બીજે ક્યાંય સંશય થયો એવું નહોતું, પણ એની સ્થિતિ નહોતી એટલે ભગવાને એને લગ્ન કરતા રોક્યા, અન્ય વિઘ્ન નાખ્યું એટલે પછી નારદજીનો પિત્તો ગયો અને એટલે ભગવાનને કે એક તો પોતાની સ્થિતિમાં કચાશ હોય ને એક તો ભગવાન ચરિત્રો કરે, એટલે ચરિત્રો કરે એમાંથી હોંવરવું નીકળવું બહુ કઠણ છે. એટલે સ્થિતિ પોતાની કાચી હોય એટલે પોતાનું દેહાભિમાન છે એ ભગવાનમાં હોતે એને કલ્પના દેખાય. એટલે એવું જો ન થાય એને માટે શ્રવણ મનન નિધિધ્યાસ કરવો જોઈએ. મહારાજના ચરિત્રો સાંભળી એને પોતાના અંતરમાં મનમાં નક્કી કરે કે આપણે કોઈ વાતે ભગવાનનો નિશ્ચય ડગવા દેવો નથી. ભગવાન આવા ચરિત્રો કરે છે. મહારાજ જો ને ઓલું બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પૂછ્યું કે મહારાજ કે અમે તો ત્યાગી છે પણ તમે ગ્રહસ્થ થયા હોય ને અમારા છોકરા ચે ભે કરતા હોય અને ઓલું બધું હોય બગાડ્યું હોય ને ઓલું કર્યું હોય તો તમે શું કરો? એ બ્રહ્માનંદ સ્વામીનો તો હિસાબ તરત જ હતો કે મહારાજ તો છોકરા રમાડી તમારા બીજું અને અમારું કલ્યાણ થાય. એને પાકો એક મનમાં નક્કી કરી રાખ્યું. શ્રવણ મનનને નિધિધ્યાસ કરી અને એ બધા કથાઓ સાંભળતા હશે. કથાઓ સાંભળતી વખતે પોતાના મનમાં ક્યાંક પ્રોસિજર તો કરતા હશે એટલે કે મહારાજ તમારા છોકરા રમાડી, અમારે તો તમને રાજી કરવા કલ્યાણ કરવા. પોતાની સ્થિતિની કચાશ અને ભગવાનના મનુષ્ય ચરિત્ર એ બે આમ સ્વતંત્ર હશે કે? સ્વતંત્ર તો ગણાય પણ કે બેને એકાબીજાને કનેક્ટેડ તો ખરા. સ્થિતિ હોય, સ્થિતિ ન થઈ હોય તો મોટે ભાગે આવે. અને ભગવાન તો જ્યાં નબળાઈ હોય ત્યાં કસોટી કરવા માટે તો નબળાઈ હોય ત્યાં જ ચેક કરવાનું. હા, ચેક કરે ભગવાન. એટલે સ્થિતિ નબળાઈ હોય એટલે મહારાજ ભગવાન ત્યાં જ એને બરાબર સ્થિતિની નબળાઈ હોય તો ત્યાં જ એવું ચરિત્ર કરે કે એને અવગુણ આવે. મારા દીનાનાથ ભટ્ટ હતા તો એને મહારાજનો અવગુણ આવ્યો એ પોતાની સ્થિતિને લઈને આવ્યો કહેવાય. એને કઈક પોતાની ખામીને પોતાની ખામીને સ્વાર્થ ભગવાન પાસેથી કઈક સ્વાર્થ થાય તો ભગવાન અહીંયા તરત દબાવ્યું કે આલું એનું નામ ન નાખ્યું, મેરમ ભટ્ટનું નામ નાખી દીધું એટલે ઓલાને અવગુણ આવ્યો. નકર ત્યાં મહારાજે કઈ એવા ચરિત્ર તો કઈ કર્યા નહોતા. એટલે પોતાની સ્થિતિમાં ખામી ન હોય હા અને તોય ભગવાન મનુષ્ય ચરિત્ર કરે તો આવી શકે, આવી શકે, નિશ્ચય ડગી જાય. એટલે બહુ વાંધો તો ન આવે. સ્થિતિ માનો કે આ સુખદેવજી ને એને ક્યાં કઈ વાંધો આવ્યો, પણ સ્થિતિમાં કચાશ હોય તો પણ શ્રવણ મનન ને નિધિધ્યાસ કરીને નક્કી કર્યું હોય ખચિત તો અવગુણ ન આવે. દાખલા તરીકે ઉદ્ધવજી હતા અને ઉદ્ધવજીને એમ કે એક દ્રષ્ટિએ જે ભાગવતના એના ચરિત્રો અને પ્રસંગોની દ્રષ્ટિએ તો ઉદ્ધવજીને ઘર મૂકતા કઠણ પડ્યું. ઘર મૂકતા તોય ભગવાને ઘર મુકાયું એને, પણ તોય એને અવગુણ નો આવ્યો. શ્રી કૃષ્ણ ભગવાનનો અવગુણ ચાદરી પાછળ નથી. એને અવગુણ આવ્યો એવું ન થયું. એને ખચિત મનમાં નક્કી કર્યું હોય કે શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે. એટલે કદાચ ને સ્થિતિ ન થઈ હોય તો પણ એનો નિશ્ચય જળવાઈ રહ્યો. એક તો સ્થિતિ ન થઈ હોય અને સાવધાન ન હોય, સાવધાન ન હોય તો એને અવગુણ આવે. અને અવગુણ આવે એટલે નિશ્ચય છે એ ડિસ્કનેક્ટ થઈ જાય.
આપણે ભગવાન સાથે સંબંધ નકર ગોપીઓએ ભગવાનમાં હેત કર્યું તો એને એમ આમાં આવ્યું કીધું ને કે સુખરૂપ હોય ને કેટલુંક દુઃખરૂપ પદાર્થ હોય એ ભગવાનમાં દેખાય. તો ગોપીઓને ભગવાને રાસ રમાડ્યા અને આ કર્યું એ બધું સુખરૂપ તો કર્યું, ગોપીઓને સુખ થાય એવું તો બધું કર્યું, પછી ત્યાગ કરી દીધો. તો એને મનમાં એમ ન થાય કે ભગવાન હોય તો આમ શું કરણ કરે. આપણે એને એટલું બધું સમર્પણ કર્યું તો ભગવાનને એટલું તો આપણને જાળવવું જોઈએ ને એવું એને થાય. પણ એવું એને ન થયું, સુખરૂપ જણાય કે દુઃખ. એટલે એનો અર્થ એવો થયો કે એને નિશ્ચય છે, એને કંઈક શ્રવણ મનનને મનમાં કર્યું છે ને. એને બોલો શાસ્ત્રીજી મહારાજ બહુ સરસ એક વાત કરતા એમ કે કે અબળાને આધીન શામળિયો અજીત એ અબળા પાક, પ્રેમી જન એ મરમને પ્રીછે હરિસંગ માન ન રાખે. કે આખું જગત એમ જાણે કે ભગવાન છે એ ગોપીઓમાં કે આસક્તિ થઈ ગઈ, ગોપીઓમાં વશ થઈ ગયા. પણ ગોપીઓને મનમાં એમ હતું કે આ કોઈને વશ થાય નહીં. એટલે ગોપીઓ ભગવાનને, ભગવાનના ચરિત્રને, ભગવાનના વ્યક્તિત્વને બરાબર ઓળખ. એને મનમાં એમ ન થયું, એને તો મનમાં એમ થયું કે ગમે એટલા કેટલાય પુરુષો જોયા છે પણ આવા કોઈ નહીં, એ વશ થાય જ નહીં. એટલે એને અમુકનો ભગવાનનો અતિ મહિમા સમજાણો અને નિશ્ચય દ્રઢ થઈ ગયો. ભગવાનના ચરિત્રમાં નિશ્ચય ઉર્ત દ્રઢ થઈ ગયો. એટલે એમ એને મનમાં નક્કી તો થયું હશે કે આના જેવા કોઈ નથી, શ્રી કૃષ્ણ જેવા કોઈ બીજા માણસો જોયા છે પણ અમે આવા નથી જોયા કોઈ. એટલે ઉલટું એને ઉલટું હવળું પડ્યું. આપણે ભગવાન સાથે સંબંધ સ્થાપિત કર્યો છે તે સારા જાણીને જ કર્યો છે. નિશંકપણે ભગવાન તેવા જ છે. પરંતુ ભગવાન મનુષ્ય રૂપ થઈને જ્યારે વિચરતા હોય ત્યારે ક્યારેક મનુષ્ય લીલા કરે છે અથવા ભક્તની કસોટી કરતા હોય ત્યારે મોટા મોટા હોય એને સ્થિતિની ખામી કદાચ ને ન હોય. દાખલા તરીકે પાર્વતીજી, ગરુડજી છે એની સ્થિતિની ખામી ન ગણે. ગરુડજીને ભગવાનના ચરિત્રમાં સંશય થયો, નાગ પાસે ભગવાનને બાંધ્યા તો ગરુડજી આવ્યા, નાગ પાસે છૂટી ગયો. પછી એને મનમાં સંશય થયો તો એ સ્થિતિની ખામી તો ન કહેવાય, કારણ કે ગરુડજી તો ભગવાનના અનાદિ મુક્ત કહેવાય, તો એને સ્થિતિની ખામી તો ન કહેવાય. પણ તો સ્થિતિની ખામી ન હોય તો એ શ્રવણ મનનને નિધિધ્યાસ કરીને ખચિત ન કર્યું હોય અને જીવમાં ન ઉતાર્યું હોય તો કે આ શાસ્ત્રોના દ્રષ્ટાંત જોતા એને મુશ્કેલી આવે, નિશ્ચયમાં ડગમગાટ થાય. અને ઘણી વખત સ્થિતિ એવી બરાબર ન થઈ હોય અને જો એને શ્રવણ મનન નિધિધ્યાસ કરીને હરખું કરી દીધું હોય અને મનમાં દ્રઢતા કરાવી હોય તો એને ભગવાનના ચરિત્રોમાં પણ કાંઈ વાંધો ન આવે. મોટામાં મોટી મુશ્કેલી તો ચરિત્રોની. સ્થિતિ થઈ ગયા પછી પણ ભગવાનના ચરિત્રોમાં જો એને ઓલો સંશય થાય તો સ્થિતિ ઊભી રહે નહીં, એ સ્થિતિમાંથી પાછો પડી જાય. મહારાજ કે આ જીવ છે એ અમાસના ચંદ્રમાં જેવો હોય અને ભગવાનનો નિશ્ચય થાય તો એના અંતરમાં પ્રકાશ થાય અને પૂર્ણિમાના ચંદ્રમાં જેવો થાય. અને જો કોઈ દેશ કાળને યોગે કરીને ભગવાનના ચરિત્રમાં સંશય થાય તો વળી પાછો અમાસના ચંદ્રમાં જેવો થઈ જાય. માટે પોતામાં ખામી હોય એ જાજી નડતી નથી. મહારાજ એવું કીધું, પોતામાં ખામી હોય એ જાજી એને નડતી નથી. પણ જો ભગવાનના ચરિત્રમાં એને સંશય થાય તો ગમે એવો મોટો હોય તો એ પાછો આવ ડાઉન થઈ જાય અને તળિયે આવી જાય. એવું મારે જે ઓલા વરતાલના 12મા વચન આપ્યું. પરંતુ ભગવાન મનુષ્ય રૂપ થઈને જ્યારે વિચરતા હોય ત્યારે ક્યારેક મનુષ્ય લીલા કરે છે અથવા ભક્તની કસોટી કરતા હોય ત્યારે આપણી ધારણા પ્રમાણે ભગવાન સારા ન દેખાય. વળી તો આપણે સુખરૂપપણાની અપેક્ષા રાખી હોય અને ભગવાન દુઃખરૂપ નીવડે અને આપણને અપ્રિય અનુભવાય.
આપણી ધારણા વિરુદ્ધ અયોગ્ય કાર્ય પણ કરે, ત્યારે ભગવાનની સાથે જે સંબંધ સ્થાપિત કરેલો છે તે ઝાંખો ન પડે અને ઉલટો લીલા જાણીને મજબૂત થાય તો આપણને ઇન્દ્રિયોમાં ભગવાનનો નિશ્ચય છે એમ કહેવાય. આપણી ધારણા પ્રમાણે ન થાય. આપણી ધારણાઓ આપણે બાંધી રાખી હોય ને, એટલે શું કે આને અંગ્રેજીમાં બિલીફ કરી રાખી હોય કે આમ જ થાય, ભગવાન હોય આમ જ કરે, આમ કે સત્સંગમાંથી મને આમ થવું જોઈએ, સાધુ હોય તો આમ કરે, એવી આપણી બિલીફ પ્રમાણે તૂટી જાય, ધારણા તૂટી જાય, પછી એને નિશ્ચય રહે નહીં, એને સત્સંગમાં પણ એને ગુણ ભાવ રહે નહીં. આપણી બિલીફ ધારણાઓ કરી હોય ને, આપણી ધારણાઓ પ્રમાણે બધું થતું નથી કઈ, આપણી ધારણાઓ પ્રમાણે. અને આમાં તો ભગવાન છે તો ભગવાન કઈ આપણી ધારણા પ્રમાણે જ બધું કરે એવું નહીં. ભગવાન તો અલમસ્ત જાતિ છે તો ઓલું કરે, ધારણા પ્રમાણે ઘરે ન થતું, ઘરમાં ન હાલતું હોય ધારણા પ્રમાણે, કે ધારણા ઘેરે પાધરું પડતું નથી આપણું. આપણે ધારણા કરીને બેઠા હોય પણ છોકરો કાંઈ નું કાંઈ કરે ને, ઘરવાળા કાંઈ નું કાંઈ કરે ને, દરેક કોઈ કાંઈ થતું નથી. પણ તોય ભગવાન પાસે આપણી ધારણા પ્રમાણે કરવાનો જીવ આગ્રહ રાખે કે ભગવાન આપણે ધાર્યું એમ કરે. સત્સંગમાં સંતો પાસે પણ આ જીવ પોતાની ધારણા પ્રમાણે કરાવવાનો આગ્રહ રાખે. ઘેરે ભલે ન થાય, જેનું ઘેરે હાલતું ન હોય ને એ તો ખાસ રાખે કે આ એક જ ઠેકાણું છે આપણે ધારણા પ્રમાણે કરાવવાનું. લોકમાં એવું દેખાય, ઘેરે જેનું હાલતું ન હોય ને એ તમારે મંદિરમાં હુરૈયા હોય, બહુ ડામાડોળ કરે મંદિર. એ તો ઠીક છે, એમ કે એની અણસમજણ કહેવાય, અજ્ઞાન કહેવાય. પણ જેને નિશ્ચય કરવો છે, એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે નિશ્ચયના ચોજ છે એ જાણી રાખવા જોઈએ. ચોજ એટલે ક્યાં ક્યાં માણસો ભૂલ ખાઈ જાય છે. ભગવાનના ભક્તો હોય અને પાક્કા ભક્તો હોય ને હારા ભક્તો હોય તો એ કઈ કઈ જગ્યાએ ભૂલ ખાઈ જાય છે અને ભગવાનના ચરિત્રોની આંટીમાં આવી જાય છે, એ જાણી રાખવા જોઈએ. અને એનો નિર્ણય પોતાને માટે કરી રાખવો જોઈએ. દાખલા તરીકે ગરુડજી છે, એને ભગવાનના ચરિત્ર જોઈ અને એને મનમાં સંશય થયો, એને મનમાં. પણ જો ત્યાં હનુમાનજી હોય તો ન થાય. હનુમાનજી હોય તો એમ જાણે કે મને આ વિશેષ સેવા મળી એટલે જલ્દી સેવા કરી લો. ભગવાનની નબળાઈ દેખે તોય. એટલે એમ ક્યાં ક્યાં ભગવાનના ભક્તો છે એ ભૂલા પડે છે, ક્યાં ક્યાં ભગવાનના ભક્તો છે એ ભૂલા પડે. એની વાત હતી, જો પાર્વતીજીને રામચંદ્રજી ભગવાનના ચરિત્રમાં સીતાજીની પાછળ રુદન કરતા હતા ભગવાન વિરહમાં, તો પાર્વતીજીને સંશય થયો અને શંકર ભગવાનને ન થયો. શંકર ભગવાને ક્યાંક નક્કી કર્યું છે. અને તો આપણે સુખરૂપપણાની અપેક્ષા રાખી હોય અને ભગવાન દુઃખરૂપ નીવડે અને આપણને અપ્રિય અનુભવાય, આપણી ધારણા વિરુદ્ધ અયોગ્ય કાર્ય પણ કરે, ત્યારે આપણે ભગવાનની સાથે જે સંબંધ સ્થાપિત કરેલો છે તે ઝાંખો ન પડે અને ઉલટો લીલા જાણીને મજબૂત થાય તો આપણને ઇન્દ્રિયોમાં ભગવાનનો નિશ્ચય છે એમ કહેવાય. ત્યારે તો હજી ઇન્દ્રિયોમાં નિશ્ચય છે. 3 ગુણના કાર્ય ભગવાનમાં જણાય તો પણ ભગવાનમાં સંશય ન થાય, એટલે કે આપણે ભગવાનની સાથે જે સંબંધ નક્કી કર્યો છે તે ઝાંખો ન પડે ત્યારે અંતઃકરણમાં નિશ્ચય છે તેમ જાણવું. ભગવાનનું વ્યક્તિત્વ આપણે સર્વોપરી જાણીએ છીએ, પણ 3 ગુણના કાર્ય છે. દાખલા તરીકે ગોપીઓને હારે ભગવાન રાસ રેમાં તો એ બધી પ્રવૃત્તિ છે એ અતિ રજોગુણ કહેવાય. અતિ રજોગુણ કહેવાય તોય જેને નો થનારા છે એને સંશય નથી થયો. ઉદ્ધવજીને સંશય નથી થયો, ભગવાન ગમે તે કરી શકે. ભગવાનને એને રજોગુણથી પર માન્યા કે ભાઈ એને ઉદ્ધવજી એવો વિચાર કર્યો કે ભાઈ ગોપીઓના અંતરમાં કે એના આમ કે લોહીના એક એક કણમાં કોણ વ્યાપી થયું છે. ભગવાનને તો ભળી આ રૂપ હું પંચ વિષય હું એવું એને મનમાં નક્કી કરી રાખ્યું, એટલે એને સંશય ન થયો. અને પરીક્ષિતને એવું સંશય થયો.
નકર ભગવાન કુબજાને ઘેરે ગયા ત્યારે તો ઉદ્ધવજી ભેળા હતા અને પરીક્ષિત જોયું નથી, શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન નથી કર્યા, ખાલી સાંભળીને એને મનમાં એવું થયું. અને ઉદ્ધવજીને ભેળા હતા તો કઈ વાંધો નથી. એટલે એવા રજોગુણ દેખાય, તમો ગુણ દેખાય, ભગવાન મારકૂટ કરે, કોઈને કાપી નાખે તો પેલું થાય, ઘણા એવું બને ને. રામચંદ્રજી ભગવાને યુદ્ધ કર્યું રાવણની હારે, તો અયોધ્યાના બ્રાહ્મણો બધા ભગવાનથી ઓપોઝિટ થઈ ગયા અને ઉલટા એનું ઘરનું રામચંદ્રજી ભગવાનનું ખાવાય તૈયાર ન છે. શું કરવાને? કે બ્રહ્મ હત્યા કરી ભગવાને. રાવણ બ્રાહ્મણનો દીકરો હતો તેને બ્રહ્મ હત્યા કરી. એટલે કોણ માણસ છે એ ભગવાનના ચરિત્રોને કેવા ઘટાવે છે. પોતાનો છોકરો હોય અને હાવ ઓલો હોય, બહુ ચંચળ હોય, ક્યાંય કરતા ક્યાંય હક લેવા ન દેતો હોય, તો મા બાપ શું એને ઘટાવે કે ઓહો કેટલો બુદ્ધિશાળી છે, મોટો થાય તો શું કરશે? કારણ કે એને એમ મોહ છે એટલે એને એવી જ રીતે ઘટાવે. પણ પડખેવાળા બેઠા હોય એ જુદી રીતે ઘટાવે. એટલે કેમ ભગવાનના ચરિત્રને કેવા ફોકસથી જોવામાં આવે છે એ પહેલા જો નક્કી ન કર્યું હોય, ઓચિંતા ભગવાનના ચરિત્રો કરે, ભગવાન ચરિત્રો કરે, ત્યારે ધીરજ ન રહે માણસ. પોતાની બિલીફો કરી રાખી હોય ને કે આમ આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, એ પછી થાય નહીં. એ થાય નહીં એટલે ભગવાનમાં હોતે પોતાની કલ્પના કરે કે ભગવાન આપણે જેવા ભગવાન. ઇન્દ્રિયો અને અંતઃકરણના નિશ્ચયમાં આમાં 3 ગુણના ચરિત્રો અથવા તો 3 ગુણ બતાવે. આમાં ભગતને કાંઈક બેનિફિટ કે કહારો, ભગતને કઈ બેનિફિટ, અને ઓલું તો એના ભગવાનના વ્યક્તિત્વમાં. આપણે ભગવાનને જયારે ક્યાંક આદર્શ તરીકે જોઈ છીએ ને, 3 ગુણથી પર માનીને એક આવા આદર્શ ભગવાન છે એને આપણે એની ઉપાસના કરીએ છીએ. એક આદર્શ રૂપ છે એવા, અને એ આદર્શ રૂપ ન નીવડે ને આપણે જેવા જ નીવડે, પછી આપણને એમાં થોડી ઓલી ભાવના થાય. બેયમાં મનુષ્ય ચરિત્રો જ છે તો ફેર શું ગણે? મનુષ્ય ચરિત્ર કરતા ગુણને આધારે ચરિત્ર કરે. ચરિત્ર તો ક્વચિત છે, ગુણ છે એ ક્વચિત નથી. સ્વભાવ જ ખીજકો હોય, ભગવાનનો સ્વભાવ જ એવો હોય તો આપણે એને જાળવીએ કે ન જાળવીએ, એની સેવા કરીએ કે ન કરીએ, કે લાંબો સમય એની હારે સંબંધ રાખીએ કે ન રાખીએ. દાખલા તરીકે ભાઈ નાનડા સ્વામી હતા ને, વડતાલ ભગત તરીકે હતા, તો ઓલા પમા ભગત હતા, મહારાજના મળેલા હતા, અને મહિમા બહુ હતો, પણ સ્વભાવના થોડાક કલાઠે છે, કજાડા છે, એટલે કોઈ એની સેવા ન કરી શકે. આચાર્ય મહારાજે કીધું કે તમે સ્વામી ભગતના વેશમાં હતા કે તમે સેવા કરો, ત્યાં કરો, અને સેવા કરી. તો સ્વભાવ કજાડો હોય તો કોઈ ન કરીએ કે નાની કરી, તો કંઈક મેન્ટાલિટીમાં કંઈક બિલીફમાં કંઈક ફેરે છે ને, એ ગુણને આધારે કહેવાય, એ ચરિત્ર નહીં. સ્વભાવ કલાંઠ છે એનો, એટલે સ્વભાવ વિચિત્ર બતાવે. ભગવાન એવો સ્વભાવ બતાવે. ચરિત્ર છે એ ક્વચિત હોય, સ્વભાવ છે એ પરમેનન્ટ હોય. ગુણનું કાર્ય છે એ પરમેનન્ટ બતાવે ભગવાને. ગોપીઓ સાથે રાસરીમાં એ તો ચરિત્ર કહેવાય, ચરિત્ર કહેવાય. દ્વારકામાં ભગવાન ગયા પછી ક્યાં એવું ક્વચિત આવા ચરિત્રો તો ક્યારેક ક્યારેક હોય. અને પરશુરામ ભગવાનનો અતિ ક્રોધી સ્વભાવ, એ ભગવાન ભલે જે આપણે ભગવાન ગણતા હોય તો એમાં એ ગુણ કહેવાય. એમ એ ભગવાને ગુણને એક્સેપ્ટ કર્યો, અને એવો સ્વભાવ, તો એવો સ્વભાવ હોય તો આપણે એની હારે લાંબુ ન હાકીએ. એ ભગવાનનો અવતાર જ છે ને પરશુરામ ભગવાન, પણ તો અતિ કાળ ઝાળ, કોઈનું સહન કાંઈ કરી ન શકે, અને ભગવાનના અવતાર જ હતા.
ત્રણ ગુણના કાર્ય ભગવાનમાં જણાય તો પણ ભગવાનમાં સંશય ન થાય, એટલે કે આપણે ભગવાનની સાથે જે સંબંધ નક્કી કર્યો છે તે ઝાંખો ન પડે, ત્યારે અંતઃકરણમાં નિશ્ચય છે તેમ જાણવું. ઘણા કાળ નું નિમિત્ત એ છે કે તમોગુણના કાર્ય એવા આળસ નિદ્રાદિક ભગવાનમાં હોય તેનો આપણને કોઈ પ્રશ્ન હોતો નથી. પણ આપણા ભોગે આળસ નિદ્રાદિકનું ગુજરાન થતું હોય તો આપણને કઠણ પડે. અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે તે ભગવાનમાં દેખાય. કોઈ સાધુ આળસુ છે, કમાન કુઈટા છે, તો પછી આપણે નિભાવી એટલે કે નિભાવ હોય તો એ કઠણ કેટલા પડે, એ આપણને કઠણ પડે. ઓલું તો ભગવાનનો નિશ્ચય હોય ને ભગવાન એવા એ જ જગ્યાએ ભગવાન હોય તો આપણને ભગવાનનો હરખ રહે કે આવી પીડા છે તો નિભાવ હોય. તેમાં પણ તે કામ ક્રોધાદિકનો ભોગ આપણે બનીએ અને સત્વગુણનું કાર્યરૂપ એવા શમ. ગુણાદિતાન સ્વામીની વાતોમાં લખ્યું છે ને, ભગવાન છે એ કોઈકની બેન દીકરીને ઉપાડી જાય તો નિશ્ચય રહે કે ન રહે. તેમાં પણ તે કામ ક્રોધાદિકનો ભોગ આપણે બનીએ અને સત્વગુણનું કાર્યરૂપ એવા શમ દમ આદિક આપણને કઠણ પડી જાય તેવા વાતોમાં લખ્યું છે કે ભુજના હીરજી સુથાર હતા ને, એટલે મહારાજે લગ્ન કરવાનું વેન કર્યું હતું. એટલે ઓલા એના ભાઈ સુંદરજીએ કીધું છે કે આપણે તમારી દીકરી છે એ મહારાજને પરણાવી દઈએ. મહારાજે વેન કર્યું તો કે તમારી દીકરી છે એ મહારાજને પરણાવી દે, બે સન્મનો રે મહારાજ. એટલે બોલે કે એમાં શું વાંધો છે, પણ કે આપણે ગમે તે કોઈ સુથારને પરણાવશું એના કરતા આ ભગવાન છે અને બ્રાહ્મણ છે ને ભગવાન છે, એમાં શું વાંધો. પણ એવું થાય નહીં. ઓલાને ન થયું, ઓલાને નિશ્ચય હતો તેવું થયું એમ, ઓલાને ન થયું. બે ભગવાન તો જાણતા હતા. એટલે ભગવાન ચરિત્રો કરે ને જયારે પોતા ઉપર આવે ત્યારે નિશ્ચય ન આવે. આ બધા ભગવાનના રજોગુણી તમોગુણી તામસી સ્વભાવ હોય એની પોતાના ઉપર આવે તો ન રહે. પોતે નક્કી કર્યું હોય એટલે ગુણાતીતાન સ્વામી કે હરું ન આવવા દેવું. મહારાજે બોલા મૂળજી ને કૃષ્ણજી એને કેટલી કસોટી કરી તો એને હરું ન આવ્યું. ત્યાર પછી મહારાજ રાજી થાય. તેમાં પણ કામ ક્રોધ મૂળજી બ્રહ્મચારીની મહારાજ ઘણી વખત કસોટી કરતા. તેમાં પણ તે કામ ક્રોધાદિકનો ભોગ આપણે બનીએ અને સત્વગુણનું કાર્યરૂપ એવા શમ દમ આદિક આપણને કઠણ પડી જાય તેવા હોય તો પછી આપણે તેને ભગવાન કહેવા તૈયાર ન થઈએ, ત્યારે આપણો નિશ્ચય ન રહે નહીં. જો એવી પરિસ્થિતિમાં પણ સંશય ન થાય અને ડગમગાટ ન થાય તો અંતઃકરણમાં નિશ્ચય થયો કહેવાય. મહારાજે લખ્યું કે ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા. વ્યવહારેણ સાધુ એવું કીધું ને, એટલે એનો અર્થ એવો કે વ્યવહારેણ નિશ્ચય, વ્યવહાર કલોગો પડે ભગવાનની હારે અને આપણને નુકસાન થાય એવો પડે ત્યારે પણ નિશ્ચય રે ભગવાનપણાનો, તો એને બધું. મહારાજે લખ્યું કે ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા અને મુખમાં પાણો રાખ્યો અને દેહ દાવાનળમાં બળી ગયો તો પણ ખબર રહી નહીં. એવી ઉન્મત્ત દશા ભગવાનમાં જણાય, પરંતુ તેનો ભોગ જો આપણે બનીએ. હીન મૃત્યુ, એને કુત્સિત મૃત્યુ કહેવાય. ઋષભદેવ ભગવાન એને યોગ ગ્રહણ કર્યો, એને તો ઓલાની પરીક્ષા માટે ભગવાન ગુણથી પર હતા, જગતથી પર થઈ અને પણ મોઢામાં પાણો રાખ્યો અને હાલવાનું પગથી બંધ કરી દીધું. ભગવાન આમાં દળતા જાય, બધી ક્રિયાઓ શરીરની બધી ક્રિયાઓ એમને હુતા હુતા જ કરે અને દાવા નળ આવ્યો ને શરીર બળી ગયું. હવે દાખલા તરીકે કે આપણા ગુરુ જ હોય અને
એનું મૃત્યુ છે એ બરાબર ન થયું હોય, એનું મૃત્યુ બરાબર ન કે શાસ્ત્રમાં જે વખાણ કર્યા છે એવી રીતે ન થયું હોય તો આપણને એ ચરિત્ર ગાવાની ઈચ્છા થાય, એ પ્રસંગ ગાવાની ઈચ્છા થાય. અમુકને એને ગોપન કરે છે, સંતાડી દે અને એનાથી ઓલું થાય. પણ આ તો અતિ ઓલું કે લોકમાં કહેવાય નહીં એવી રીતે ભગવાનનું મૃત્યુ થયું. હવે એને ઈષ્ટદેવ માનતા હોય, કોક આપણને આંગળી ચીંધે કે હવે ભાડ્યા તમારે દેવસાન મને, તો એટલે ત્રિગુણાતીત નિશ્ચય હોય તો મહારાજે એમાં દ્રષ્ટાંત દીધું. એવી રીતે ગુણાતીત સ્થિતિ જણાવે. ગુણાતીત સ્થિતિ એટલે ગુણાતીત અપગ્રેડના ભાવમાં નહીં, હીન ગ્રેડના ભાવમાં, કે જો કોઈ કાંઈ લોકમાં ક્યાંય મળે નહીં એવું બતાવે તો એટલે અતિ અલ્પ એમ કે એને શું કેવું આપણે એમ કે કાંઈ સામર્થ્ય જ ન હોય એવું બતાવે, કોઈ પાણી જ નહીં એવું બતાવે તો પછી એને ભગવાન માનીએ? મારે જેવું કીધું છે કે કોઈક દ્રોહ કરતો હોય અને જો એનું ભૂંડું ન થાય તો નિશ્ચય આનો ટળી જાય. હે ભગવાન હોય ને પરચો આપે તો આનો નિશ્ચય વધી જાય, અને ભગવાન હોય અને એનો દ્રોહ કરતો હોય તો આનું ભૂંડું ન થાય તો આનો નિશ્ચય ટળી જાય. એટલે એના આધારે કે ભગવાનમાં કાંઈ એકદમ હાવ સામાન્ય કંગાલ માણસ હોય અને એવું ચરિત્ર બતાવે તો પછી આપણને હરખ થોડો થાય. ભગવાન ક્યાંક બહુ મોટા એક્સ્ટ્રા ઓર્ડિનરી ચરિત્રો કરે, અતિમાનુષી ચરિત્રો કરે તો આ મનમાં ફૂલાય, અને જો ઓલા ચરિત્રો હીન ચરિત્રો કરે તો માણસ કાંઈ જેની સામર્થ્ય કાંઈ ન હોય એવું બતાવે તો પછી આપણને નિશ્ચય રહે તો ન, ત્યારે રે તો એને ગુણાતીત નિશ્ચય કહેવાય.